સુરતમાં ભાજપના કોર્પોરેટરની દીકરી પર હુમલાનો જે આખો મામલો છે, હવે સુરત સાયબર ક્રાઇમ પોલીસે આરોપીની ધરપકડ કરી છે। મીડિયામાં અહેવાલ બાદ પોલીસ પણ દોડતી થઈ। તપાસમાં અશફાક નામના બિલ્ડરની સંડોવણી ખુલી છે। ડમી સિમ કાર્ડથી આચરાયેલા કારસ્તાનનો પર્દાફાશ થયો। આરોપી મોહમ્મદ અશફાક નઈમુદ્દીન રિફાઈની ધરપકડ કરવામાં આવી છે। કેનેડામાં ભણતી દીકરીને ધમકી મળતા બોલાવી હતી પરત। મને ખબર પડી કે ડમી નંબર વાપરવામાં આવેલ હતી અને જે ડમી નંબર જે ઓનર છે એક લોઅર વર્ગનો મજદૂર જેવા માણસ હતો। એમની પૂછપરછ કરતાં ખબર પડી અને ટેકનિકલ વર્કઆઉટથી ખબર પડી કે ખરેખર આના પાછળ એક અશફાક કરીને બિલ્ડર છે અને એને જે ફરિયાદી છે એમને ધમકીજનક જે મેસેજીસ છે એ વોટ્સએપ ઉપર કરી હતી અને જે ફરિયાદી છે એમના જે દીકરી કેનેડામાં ભણતી હતી। પોલીસે ઝડપેલો આરોપી મોહમ્મદ અશફાક કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર મોહમ્મદ નઈમુદ્દીન રિફાઈનો પુત્ર હોવાનું સામે આવ્યું। તેમજ આરોપીના પિતા અને ભાજપના કોર્પોરેટરના પતિ બંને વર્ષો જૂના મિત્રો પણ છે। આરોપી અશફાક વ્યવસાય બિલ્ડર છે। તપાસમાં સામે આવ્યું કે ડમી નંબર એક શ્રમિકના નામે હતો। તે શ્રમિકે 500 રૂપિયામાં મોબાઈલ નંબર બિલ્ડર અશફાકને આપ્યો હતો। તે ડમી નંબરના આધારે ધમકી ભર્યા મેસેજ કર્યા હતા। હવે આરોપી અશફાકની કેનેડામાં કોર્પોરેટરની દીકરી પર થયેલ આ હુમલાના કેસમાં સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી। ઉલ્લેખનીય છે કે સુરતમાં ભાજપના કોર્પોરેટરના પતિના ધમકી આપનાર શખ્સને સાયબર ક્રાઇમે પહેલા નોટિસ ફટકારી હતી। બાદમાં હવે ધરપકડ કરાઈ છે। ભાજપના કોર્પોરેટરની દીકરી કેનેડામાં અભ્યાસ કરવા માટે ગઈ હતી, જે બાદ દીકરીના પિતાને એક વોટ્સએપ નંબરથી ગર્ભિત ધમકી અપાઈ હતી। જે બાદ કેનેડામાં ભાજપના કોર્પોરેટરની દીકરી પર 3 વખત હુમલો થતા દીકરી ભારત પરત ફરી હતી। મોબાઈલ પર મળેલ ધમકી અંગે ભાજપના કોર્પોરેટરના પતિએ પોલીસને જાણ કર્યા બાદ પણ યોગ્ય કાર્યવાહી ન થતા હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી। મને ગર્ભિત ધમકી આપતો હતો કે ધ્યાન રાખજો છોકરીનો અભ્યાસનો। આ બાબતે હું ગભરાઈ ગયેલ અને અમે લાલગેટ પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપી હતી। લાલગેટ પોલીસ સ્ટેશનમાં અરજી દફતરે થઈ ગઈ। ત્યાર પછી અમે પોલીસ કમિશનર સાહેબશ્રીને બી અરજી આપી હતી અને એ વખતે તે વખતે પોલીસ કમિશનર સાહેબશ્રીએ એસીપી સાયબરને તપાસ સોંપી હતી। એ અરજી પણ દફતરે થઈ ગઈ અને દફતરે થયા પછી મારી છોકરી પર કેનેડામાં 3 વાર હુમલા થયા। હુમલા છે એટલે ગભરાઈ ગયો અને મને એવું લાગ્યું ક્યાંક ને ક્યાંક આ લિંક હોઈ શકે। હર્ષભાઈનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે એમની દીકરી તરીકે એમની દીકરી સમજીને એમણે આ ન્યાય અપાવવામાં એમણે અમારો સાથ આપ્યો છે। આ ધમકી આપવામાં અમને અત્યાર સુધી તો ખબર નથી, કેમ કે અમે અનનોન નંબર પર જ અમે તો આ તપાસ કરાવેલી અને અમને કાલે જ હમણાં જ ખબર પડી કે આ ધમકી આપવા પૂર્વ કોર્પોરેટરના દીકરા છે। એમનું નામ મોહમ્મદ અશફાક રિફાઈન છે।